એકદમ નરમ નરમ ને પોચી પોચી કેટલી સરસ રીતે બની ગઈ છે આપણી આ બળી। જેના ઘરે ભેંસો હશે એને તો ખબર જ હશે કે બળી એટલે શું કહેવાય। કેવી સરસ બને છે જો ફ્રેન્ડ્સ, નરમ નરમ એકદમ બને છે। ભેંસો વિયાય ને એનું શીરું દૂધ હોય ને એની જ આ બળી બને છે। તો સાદા દૂધની નથી બનતી, પણ સરસ રીતે બને છે। એકદમ પોચી પોચી બનીને તૈયાર થઈ જાય છે। જો ફ્રેન્ડ્સ કેટલી સરસ બની છે। આ જ રીતે જો તમે બળી બનાવશો તો સરસ બનશે। જો ફ્રેન્ડ્સ કેવા સરસ ટુકડા થઈ જાય છે, કેટલી સરસ આમ પોચી પોચી બનીને તૈયાર થઈ ગઈ છે। જો ફ્રેન્ડ્સ કેટલી સરસ બની છે। તો ચલો રેસીપી શરૂ કરીએ। હેલો ફ્રેન્ડ્સ, વેલકમ ટુ માય ચેનલ। તો આજે આપણે આવી ગયા છે એક નવી રેસીપી સાથે। તો આજે આપણે બનાવીશું બળી। બળી આપણે શીરા દૂધની જ બનાવવાની હોય છે, સાદા દૂધની નથી બનતી। જેના ઘરે ભેંસો હશે એને તો ખબર જ હશે કે બળી શું કહેવાય। ભેંસ વિયાય ને એટલે પહેલું દૂધ આવે ને શીરું દૂધ કહેવાય છે, એની જ આપણે બળી બનાવીએ છીએ। તો હવે આપણે બનાવવાનું શરૂ કરીશું। તો મેં અહીંયા 2 કટોરી જેટલું દૂધ લીધું છે। આપણે આમ જ દૂધ લઈ લેવાનું છે। મેં અહીંયા 2 કટોરી જેટલું દૂધ લઈ લીધું છે। લગભગ 2 અઢી કટોરી જેટલું દૂધ આપણે આમાં થઈ જશે સરસ રીતે। આપણે એક ઝીણી પાલી ભરીને આપણે ખાંડ લીધી છે, જેના માટે આપણી બળી બહુ ગળી બનશે। અમારા છોકરાને તો ગળી પસંદ છે, મોળી નથી ભાવતી એટલે મેં ગળી બનાવી છે। તમારે મોળી બનાવી તો મોળી પણ બનાવી શકો છો। હવે આપણે આને બનવા માટે મૂકી મેં ટોકળિયું લીધું છે, એમાં મેં ગરમ પાણી થવા માટે મૂકી દીધું છે। હવે આપણે આના માથે પ્લેટ મૂકી દઈશું। હવે આપણે બળી બનવા માટે મૂકી દીધી છે। હવે આના ઉપર સરસ રીતે ઢક્કણ આપણે ઢાંકી દઈશું। આ રીતે આપણે ઢક્કણ માથે ઢાંકી દેવાનું છે। આપણે આને બળી બનતા ઘણી વાર નથી લાગતી, 5-10 મિનિટ જ લાગે છે, પછી સરસ તૈયાર થઈ જશે। તૈયાર થઈ ગઈ છે આપણી બળી। જો કેટલી સરસ બની છે, એકદમ નરમ નરમ તૈયાર થઈ ગઈ છે। હવે આપણે આના પીસ બનાવી દઈશું, પીસ પાડી દઈશું સરસ રીતે। તો ફ્રેન્ડ્સ કેવી સરસ રીતે બળી બનીને તૈયાર થઈ ગઈ છે, કેવા પીસ નીકળ આવ્યા છે। આ જ રીતે બળી બનાવવાની હોય છે।